અડધી રાતે માણસ ખાય ને આસુરી ભોજન કહેવાય, કારણ કે આસુરી વેળા છે. લોકો રાતના 12 વાગે ખાવ ગલ્લીમાં જઈને ત્યાં બધું ખાતા હોય. સુવાનો ટાઈમ છે, એમાં નાચે, એમાં ખાય, એમાં પાર્ટીઓ કરે. અને જાગીને કામ કરવાનો ટાઈમ છે, ભજન કરવાનો ટાઈમ છે, એમાં ધાબળો ઓઢીને સૂતા હોય. એ પંખીડાઓ ને પશુઓ પણ ટાઈમે પોતાનું કામ કરે, સવાર થાય એટલે ઉઠી જાય. હજી તો સૂરજ નીકળવાનો હોય ત્યાં તમને ઝાડવા ઉપર કલબલાટ પક્ષીઓનો સંભળાય, જાગી ગયા હોય. સાંજ પડે અને પંખીઓ પાછા પોતાના માળામાં આવી જાય. અને જેવું અંધારું થાય, સાંજ પડે કલબલાટ સંભળાય તમને, પણ જેવું અંધારું થાય બધા ચૂપ, સૂઈ ગયા હોય. એક માણસ જ છે કે રાતના 12:30 વાગે ધમ 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 થતું હોય, માઇક મોટે મોટે અવાજે નાચતા હોય, પાર્ટીઓ થતી હોય. બીજા બધા પશુ પંખીઓ પ્રકૃતિની સાથે તાલમેલ સાધીને ચાલે છે. એક મનુષ્ય નામનું કહેવાતું બુદ્ધિશાળી પ્રાણી એ જ પ્રકૃતિથી ઉલટું ચાલે છે, પરિણામે માંદા પડે છે. કોયલ ને પોપટ ને બધા હાંફું ખાય, એને ડાયાબિટીસ થયો, એને દવા લેવી પડે છે. કોયલે એમ કીધું કે બહુ કેરીયું ખાધી, સુગર વધી ગઈ, ડૉક્ટર સાહેબ દવા આપો. પ્રકૃતિની સાથે તાલમેલ સાધીને, એની સાથે સંવાદિતા સાધીને જીવવું એ ધર્મ છે, એ સ્વસ્થ જીવન છે.